તો મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। અને તમે જોઈ શકો છો કે દરિયાની અંદર નાનું એવું હોડકી ત્યાં ફિશિંગ કરી રહી છે, ઝાર ઉપાડી રહી છે। અને આ છે અમારા ગામનો દરિયા કિનારો અને તમને ઝૂમ કરીને પણ હું બતાવી રહ્યો છું। તો જો આવી રીતે એ લોકો ઝાર ઉપાડી રહ્યા છે। નોર્મલી આવી રીતે જ ઉપાડવાના હોય છે અને એની અંદર માછલીઓ પકડાતી હોય છે। તો જો આ કેવી રીતે અત્યારે ઝાર ઉપાડી રહ્યા છે અને આ છે દરિયો। અને અહીંયા બીજા પણ એવા વ્યક્તિઓ ફિશિંગ કરતા હોય છે જે બહાર ગામથી આવતા હોય છે। તો જો આ બધી એની તૈયારીઓ છે। તો ખૂબ જ સારું એવું વાતાવરણ છે અત્યારે અને બોટ પણ અત્યારે કાંઠેથી જઈ રહી છે ગોડીની અંદર પાર્કિંગમાં। તો યા જુઓ, તો ખૂબ જ સારું એવું લોકેશન છે માંગરોળ બંદરનું। અને જો અત્યારે આ લોકો ફિશિંગ કરી રહ્યા છે। તો ધીરે ધીરે કરીને ઝાર ઉપરી રહ્યા છે અને બીજી પણ બોટું દેખાઈ રહી છે મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। અને આ છે આખું લોકેશન અમારા ગામનું માંગરોળ બંદર। તો જો અત્યારે અહીંયાથી બોટું જઈ રહી છે, આવી રહી છે। તો ફિશિંગ થઈ ગઈ છે અને હવે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે। શું નામ છે? રમેશભાઈ, તો તમે ક્યાંથી આવો છો? ચોરવાડથી છે? તો અહીંયા આવો છો ચોરવાડથી ફિશિંગ કરવા માટે? તો કેટલા વર્ષથી તમે આવો છો? 5 વર્ષથી। તો અનુભવ તમને કેવો લાગે છે? જોરદાર। તો જો આવી રીતે મિત્રો કુટીની અંદર આપણે ઘાસ પોરાવાનું હોય અને જો આ ભાઈ જો અને આ પાણી દરિયાની અંદર નાખીએ તો માછલીઓ ખાવા માટે આવે અને આમ આપણે આંચકો કરીએ એટલે માછલી વીંધાઈ જાય। મિત્રો જો આવી રીતે બરફ રાખવાનું અને એની અંદર માછલા હોય।